જે છે તેઓ આપણને પ્રભુના વચનોમાં દોરી જશે. શ્રી વનલાલ કાલા સાહેબ. આજે આ સમયે આપણે ખાસ કરીને આભાર ચૂંટણી સભાની અંદર કુટુંબ સાથે સહભાગીદાર બન્યા છીએ. Recently, we are watching God has done miracle. હમણાં થોડા સમય પહેલા જ આપણે સ્ક્રીન પર જોયું કે પ્રભુએ બહુ અદ્ભુત ચમત્કાર એ મુસાફરીના જીવનમાં કર્યો. Also, God is blessing the family in many ways. અને પ્રભુએ અનેક રીતે એ કુટુંબને આશીર્વાદો આપ્યા છે. So, they felt to give thanksgiving. અને એટલા માટે એમને લાગ્યું કે પ્રભુનો આભાર માનવો જોઈએ. So, we are coming together here. અને એટલા માટે આજે આપણે એકત્ર મળ્યા છીએ. So, in the Bible also, we have seen many places about thanksgiving પવિત્ર શાસ્ત્રમાં પણ આપણે આભાર સ્તુતિ વિશે ઘણી બધી જગ્યાએ વાંચીએ છીએ. or about joy or rejoice. और आनंद तो आनंद की बात છે એ પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ. Paul also encourages the Philippians to rejoice in the Lord always. પાઉલ પણ ફિલિપ્પીઓને મંડળીને લગતા એ પ્રમાણે કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. And he said, I will say it again, rejoice in the Lord. અને પાઉલ એ પ્રમાણે કહે છે હું ફરીથી કહું છું કે તમે પ્રભુમાં આનંદ કરો. That's why the joy of the Lord is our state. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર નેહમ્યાના પુસ્તકમાં એ પ્રમાણે કહે છે કે પ્રભુનો આનંદ એ આપણું સામર્થ્ય છે. In the book of Nehemiah we have seen, નેહમ્યાના પુસ્તકની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. do not grieve, આ કહે છે કે શોક કરીશ નહીં. for the joy of the Lord is your state. એટલા માટે કે પ્રભુનો આનંદ એ તમારું સામર્થ્ય છે. Yes, we have to have joy in our Lord and God. પ્રભુમાં હંમેશા આપણા જીવનની અંદર આનંદ હોવો જોઈએ. We should be happy. આપણે હંમેશા ખુશ હોવા જોઈએ. Not only happy, but we have to have joy. કે ખાલી ખુશ થવું એટલું જ નહીં, આપણા જીવનની અંદર આનંદ હોવો જોઈએ. Joy in Him is our strength. અને એ પ્રભુમાં જે છે એ આનંદ આપણું સામર્થ્ય છે. A believer who have no joy cannot have strength. જે વિશ્વાસીઓ છે એમના જીવનમાં જો આનંદ નથી તો એમનામાં કોઈ પ્રકારની શક્તિ તો સામર્થ્ય છે નહીં. So, strength is very important. મજબૂતાઈ સ્ટ્રેન્થ એ દરેકના જીવનમાં જરૂરી છે. We have seen that from cancer stage 3 and stage 4, આપણે હમણાં જોયું કે કેન્સરના ચોથા સ્ટેજમાંથી તેઓ પસાર થતા હતા. what miracle has come. અને કેવો અદ્ભુત ચમત્કાર એ ત્યાં થયો. So it is also worth enough to અને give thanks to God. અને એ બાબત જે છે એ પ્રભુનો આભાર માનવા માટે પૂરતી છે. Thousands of people died of cancer, ઘણી બધી વાર આપણે વાંચ્યું છે કે કેવી રીતે કેન્સરમાં લોકો મરણ પામે છે. but why our brother is surviving? પણ આપણે જોઈએ છે કે કુશાલભાઈ જે છે તેઓ આમાંથી બહાર નીકળી આવ્યા. From the picture you have seen, I hope you recognize. ઘણા બધા ફોટાઓની અંદર તમે જોયું હશે કે કેવો અદ્ભુત ચમત્કાર જે છે એ ત્યાં જોવા મળ્યો આપણને. You will see many smiling faces. અને ત્યાં ઘણા બધા હસતા ચહેરા જે છે એ પણ આપણે સ્ક્રીન પર જોયા. When he was suffering, જોકે તેઓ અનેક પીડામાંથી પસાર થતા હતા. receiving the treatment, અને ત્યાં આગળ આપણે જોઈએ છે કે તેઓ સારવાર લઈ રહ્યા હતા. but I can notice there is something happiness and joy in him. પણ સાહેબ પછી હું જોઈ શકું કે ત્યાં એક પ્રકારનો આનંદ અને ખુશી જે છે એ સતત મેં ફોટાઓની અંદર જોયા. I can see that he is not just depending upon the medical or medicines or the doctor. મેં એ પણ જોયું કે ત્યાં ફક્ત તેઓ ડોક્ટર્સ પર કે ટ્રીટમેન્ટ પર જ આધારિત હોય એવું લાગ્યું નહીં. We can see that we have trust somewhere. આપણે જોયું કે આપણે ત્યાં દેખાતું હતું કે જાણે કે તેમનામાં કોઈનામાં વિશ્વાસ હોય અને વિશ્વાસથી તેઓ ત્યાં હતા. Who is Almighty? અને એ પ્રભુ પરનો વિશ્વાસ. And then his joy come into reality, અને ત્યાર પછી એ આનંદ જે છે એ આપણે વાસ્તવિકતામાં જોઈએ છે. come into action. અને એ ત્યાં આગળ જે પ્રભુનું કાર્ય જે છે એ પણ ત્યાં આપણે જોયું. So we get home in there is no any signs of cancer in his body. અને ત્યાં અમે રીતે અમને કહ્યું એ પ્રમાણે કે હવે એમના શરીરમાં કેન્સરનો કોઈ તત્વ ત્યાં કોઈ ભાગ છે નહીં. So we are coming together here to join their happiness. અને આજે સાંજે આપણે આ રીતે તમને આનંદ
તેના સહભાગી બનવા માટે એકત્ર થયા છીએ. to join their joy in the Lord. તેઓનો જે આનંદ છે પ્રભુમાં જે આનંદ છે એમાં આપણે સહભાગી So, બન્યા. in this function, whoever is coming together, I just wanted to remind you that for the joy of the Lord is our strength. અને આજે સાંજે અહીંયા જેઓ આનંદના સહભાગી બન્યા છે તમને ને બધાને હું યાદ દેવડાવવા માંગુ છું કે પ્રભુનો આનંદ જે છે એ આપણી શક્તિ આપણું સામર્થ્ય That છે. is the survival keys of many, many things. અને એ જે બાબત જે છે એ આપણા બચાવને માટે ઘણી બધી રીતે મહત્વની છે. From your depression, stress, or various kind of things. કોઈ પણ પ્રકારની હતાશા નિરાશા હોય એમાં પણ બહાર નીકળવાને માટે પ્રભુનું સામર્થ્ય આનંદ છે. If you have joy in the Lord, જો પ્રભુનો આનંદ આપણામાં હોય that will be your strength. અને એ જ આપણું શક્તિ ને આપણું સામર્થ્ય છે. So may God bless you and help you to have eternal joy in Him. અને મારી આજે સાંજે પ્રાર્થના છે કે પ્રભુ તમને આશીર્વાદિત કરીને અનંતકાળી આનંદ છે એ આપણા બધાનામાં May હોય. God bless the family. અને વિશેષ કરીને પ્રભુ કુટુંબને આશીર્વાદ And આપે may God bless us all. અને આપણા બધાને પ્રભુ આશીર્વાદિત કરે. બહુ જ આભાર. થેન્ક યુ. તમે એક યાદી બનાવી. હોસ્પિટલ અને ડિસ્પેન્સરીમાં પણ મેડિકલ સપ્લાય મોકલવામાં આવ્યો અને આ બધામાં જોડાયેલા તમામ વહાલાઓનો પુષ્કળ આભાર માનવામાં આવે છે. નોર્થ અમેરિકામાં વસતા ખ્રિસ્તી સમુદાયનું પણ પ્રતિનિધિત્વ કર્યું. ખ્રિસ્તીઓ વિરુદ્ધ ચાલતી સતાવણી માટે પ્રાર્થના દિવસનું આયોજન અને ફાઇકોના જેવી સંસ્થા સાથે જોડાઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. ઇન્ડિયન કમ્યુનિટી સાથે જોડાઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી ઝૂમ માધ્યમ રાત દિવસ જોયા વગર દોડ્યા છે. અને આ બધા કામની અંદર એમણે કશું પણ જોયા વગર, દિવસ રાત જોયા વગર બધી જગ્યાએ જઈને પહોંચ્યા છે. તે સમયે એમનું શાલ ઉડાડીને સન્માન કરવા માંગીએ છીએ. અને બિપિનભાઈ પરમાર પણ જો હોય તો હાજર આવશે. બિપિનભાઈ જો હોય તો તે પણ હાજર આવશે. ઇમાન્યુએલ ખાન સાહેબ, આ તમે લોકો ઉપર આવશો જરા સાહેબ, 1 by 1. કિરણભાઈ, ઇમાન્યુએલ ખાન સાહેબ આવશે. સ્ટેનલી સાહેબ પણ આવશે. કિરણભાઈ, અંકિતભાઈ, રોનીભાઈ, મહેશભાઈ, પરેશભાઈ આવશે. સ્ટેનલી સાહેબ, બિશપ ડીસી સાહેબ આવશે. અને બિશપ સાહેબ તમે તો આવશો જરા. હજુ એક બાકી છે. હા, જોશુઆ. આ બધા ભાઈઓએ પુષ્કળ મહેનત કરી છે ખરેખર. અમે 5 ગામડાઓમાં આપવાનું શરૂ કર્યું હતું. 2300 ગામડાઓને કીટ પહોંચી છે. 2300 ગામડાઓને કીટ પહોંચાડવામાં ભાઈઓનો ભાગ છે. એ 1500થી વધારે પીપીટી કીટ, 2000થી વધારે પીપીટી કીટ અને પુષ્કળ મેડિકલ સપ્લાય ભાઈઓએ પૂરો પાડ્યો છે. અને જો લોકોની તમે મદદ કરો ને મિલની, તો 5 લાખ લોકોને માણસને પૂરું પાડ્યું છે. 5 લાખ લોકોને. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હવે લીસ્ટ બટ નોટ ધ લાસ્ટ, હું મારા પ્રિય મિત્ર એવા બિપિનભાઈને કહીશ કે તેઓ પણ આગળ આવશે. બિપિનભાઈ અને બિશપ સાહેબ. બિપિનભાઈનું શાલ ઉડાડીને સન્માન કરશે. ભાઈઓ 1 મિનિટ જરા ઉભા રહેશે, ગ્રુપ ફોટો થઈ જાય. ડુ ગુડ ટુ ઓલ ની શરૂઆત અહીંયા તો પહેલાં શરૂઆતમાં નાના તબક્કે થયેલી. અમે 4 મિત્રો પહેલાં ભેગા પડેલા ત્યારે વાત થઈ અને જેમ ચકલી ઉડીને જાય
એમ અમારો સંદેશ પહોંચ્યો વિપુલભાઈ પાસે, અને વિપુલભાઈ પાસેથી યુજીસીઓ તરફથી અમને અઢળક દાન મળ્યું, જેને લઈને અમે પહોંચી શક્યા છે. લોકલ દાન પણ અમને મળ્યું અને યુજીસીઓ તરફથી પુષ્કળ મળ્યું. એમાં વિપુલભાઈનો એટલો જબરજસ્ત ફાળો. રોજ રાતે મારે એમને રિપોર્ટિંગ આપવાનું કે આજે મેં આટલું પહોંચાડ્યું, આજે મેં આટલું કર્યું, હવે શું બાકી રહ્યું છે એની એ ચિંતા કરતા હતા ત્યાં બેઠા બેઠા. તો ખરેખર અમને સન્માનના લાયક અમે તો નથી, ખરેખર સન્માનને લાયક છે વિપુલભાઈ. પ્લીઝ વિપુલભાઈ. હા, ટીસી સાહેબને વિનંતી કરીશ કે વિપુલભાઈનું સન્માન કરે. ગુજરાતી ક્રિશ્ચન્સ ઓફ અમેરિકાનો સંપર્ક સંધાવવાનો કહેજો, અથવા ડુ ગુડ ટુ ઓલ કહેજો. જો તમે આપણો ખ્રિસ્તી ધર્મ એવું શીખવાડે છે કે પહેલાં પડોશીનું ભલું કર, આપણે આપણા પડોશીનું ભલું કરીએ, રાઈટ? સો ડુ ગુડ ટુ ઓલ. હું બોલું તો બોલજો, ડુ ગુડ ટુ ઓલ. થેન્ક યુ, થેન્ક યુ. આ સમયે આપણે બિશપ સિલ્વાન સાહેબને આપવા માંગીએ છીએ. The entire nation here in India would bring blessings to so many people in your able leadership. Thank you so very much. It is indeed our great joy, pleasure, privilege and honor to share the pulpit with you, sitting beside you. Thank you. And all the leaders of different denominations here. બધાનો આભાર, ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરને અમને ધન્યવાદ આપીએ. ઘડિયાળનો કાંટો કશું જુદું કહી રહ્યું છે, જેથી કરીને સમયની નજાકતને સમજતા ઈશ્વરનો આભાર માનતા આ સમયે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો હોઈ શકે. ભાઈ વીકે અને પરિવારને માટે ઈશ્વરનો આભાર માનીએ. જુદા જુદા કારણો પ્રભુએ પાછલા દિવસો દરમિયાન પરિવારની અંદર આપ્યા, તેના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. મુરબ્બી વડીલવાલા અંકલને માટે ઈશ્વરનો આભાર માનીએ. 51 વર્ષના દાંપત્ય જીવનની મુસાફરીમાં પ્રભુએ તમને કૃપા આપી, આશીષ આપી, સહાય તથા મદદ કર્યા અને વિવિધ પ્રકારના આશીર્વાદોથી પ્રભુએ આપને સન્માનિત કર્યા. તેના માટે પણ અમે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. કુશાલ અંકલને માંદગીની અસાધારણ પરિસ્થિતિમાંથી પ્રભુ છેકથી બહાર લઈ આવ્યા, છેકથી. અને પ્રેઝ ગોડ ફોર ધેટ. Amazing work the Lord is doing. This is how God works. Yesterday, today, even tomorrow as well. અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. આટલી ભયંકર ને અસાધારણ પરિસ્થિતિમાંથી પ્રભુ એમને બહાર લઈ આવ્યા પછી જે રીતે એમણે સાક્ષી આપી, જે રીતે એમણે ગીત ગાયું, જે રીતે એમણે ભજન મંડળીની અંદર એ પ્રભુમાં રહેલો આનંદ એને વ્યક્ત કર્યો, એના માટે પણ ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને બંનેને ખૂબ 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 અભિનંદન એન્ટાયર કોમ્યુનિટી તરફથી અમે પાઠવતા ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ. જે કામ અસાધારણ પરિસ્થિતિનું સર્જન,
સમસ્ત વિશ્વમાં ગયું, પરંતુ ભાઈ વીકે અને સમસ્ત ટીમની આગેવાની હેઠળ આખા ઇન્ડિયાની અંદર ને પર્ટિક્યુલર ગુજરાતની અંદર આ જે સેવા કાર્ય થઈ શક્યા. Thank you so very much and congratulations to you, and just convey our special thanks to entire team on behalf of Gujarat and Gujarati people here in Gujarat. Thank you so very much for your dedicated service and wonderful, amazing dedicated leadership as well. ઈશ્વરનો આભાર માનવાની વાત 3 શબ્દો કહીને હું બંધ કરી દેવા માંગુ છું. ગીતશાસ્ત્ર 108, ગીતશાસ્ત્ર 118 અને એમાં એવું લખ્યું છે કે યહોવાનો આભાર માનો. Give thanks unto the Lord all the time, always. Giving thanks is the attitude and the perception we need to adopt in our life. ઈશ્વરનો આભાર માનવાનું વલણ અને ઈશ્વરનો આભાર માનવાનો અભિગમ આ જીવનની અંદર મારે ને તમારે હંમેશા સર્વ કોઈ સમયની અંદર સ્વીકારવો રહ્યો એવી સમજણ ગીતશાસ્ત્ર 118 ની પહેલી કલમની અંદર આપવામાં આવ્યો છે. ફર્સ્ટ જી, give thanks unto the Lord all the time, always. અને દરેકના દરેક દિવસ સરખા હોતા નથી. ખુશાલ અંકલના હોસ્પિટલના દિવસો અને આ દિવસમાં આસમાન જમીન તફાવત છે, પણ એ દિવસોમાં પણ અને આજના દિવસમાં પણ એ પ્રભુ તો એવો ને એવો છે. સો give thanks unto the Lord all the time, always is point number 1, because he is good. He is good. That is very important. અને ઈશ્વર ઉત્તમ છે, ઈશ્વર ભલા છે, ઈશ્વર સારા છે અને એની ભલાઈનો, એના સારાપણાનો અનુભવ અને અહેસાસ મારે તમારા જીવનની અંદર જીવનના છેલ્લા શ્વાસ સુધી અમલમાં લાવવાનો છે, મૂકવાનો છે અને કરવાનો છે. અંકલે તો કર્યો, પરિવારે કર્યો અને ખૂટતું હતું તો ભાઈ વીકેને હૃદયમાં કંઈક થવા લાગ્યું. 180 જતું રહ્યું, શૂટ થઈ ગયું. અસાધારણ પરિસ્થિતિ, ચિંતા કરતા હતા સાહેબ, ચિંતા. પરંતુ he is good. He is good yesterday, today and forever. અને એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. The second G is to experience his goodness. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા જીવનના તમામ સમયોની અંદર, તમામ સંજોગોની અંદર, તમામ પ્રશ્નોની અંદર, તમામ પરિસ્થિતિની અંદર, તમામ પડકારોની અંદર ઈશ્વરની ભલાઈ અને ઈશ્વરના સારાપણાનો અનુભવ કરવો, ઇટ ઇઝ અવર મેન્ડેટરી રિસ્પોન્સિબિલિટી. અને એના માટે પણ આ સમયે આભાર સ્તુતિ સંગતની અંદર ઈશ્વરનો આભાર માનશું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઈશ્વરનો આભાર માનો કેમ કે તે સારો છે અને તેની કૃપા જયકર ભાઈ તો તેની કૃપા કરો છો તમે. હા, ઈશ્વરનો આભાર માનીએ અને એની કૃપા સદાકાળ ટકે છે. His grace endures forever, and that is yet another G. 3G. Number 1, give thanks, experiencing the goodness of the Lord and Savior Jesus Christ, and last but not the least, experiencing His grace. Experiencing His grace means મારું ને તમારું એકાવન વર્ષની દાંપત્ય જીવનની મુસાફરીને માટે ઈશ્વરનો આભાર માની અને આ પ્રસંગને વધારે હિસ્ટોરિકલ બનાવવા માટે, મિનિંગફુલ બનાવવા માટે, જોયફુલ બનાવવા માટે આ વેડિંગ રિંગને પણ તેઓ એક્સચેન્જ કરવા માંગે છે ને ખુશાલ અંકલને કહીશ કે પહેલાં કેવો વીટી પહેરાવશે અને પછી આંટી પણ પહેરાવશે અને આ હિસ્ટોરિકલ મોમેન્ટને આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ અને તાળી પાડીને પણ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. Babubai. Go, Babubai. ફેમિલી
गाइस, टीका रविंद्र, शिल्पा, ढिंगल, मिहिर, हमारा मिहिर, आप समग्र परिवार यहाँ से फील करते हैं मार्क जोशुआ। प्लीज મિહિરના મમ્મી પપ્પા પણ આગળ આવશે. હંસાબેન વહાલા, હંસાબેન આવશે. રમણલાલ સાહેબ આગળ આવશે. રમણલાલ સાહેબ અને હંસાબેન આગળ આવશે. આપણે આનંદ મોટો આનંદ ગીત ગઈશું. આનંદ મોટો આનંદ ગીત ગઈશું. આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ, આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ. શરમાશો નહીં પ્લીઝ, એકબીજાને કેક ખવડાવો. હવે ના શરમાશો. નાચી કૂદી ગીતો ગા, શોભ્યો ને તાર્યો મને. આનંદ મોટો આનંદ, આનંદ પુષ્કળ આનંદ. મિહિર અને સૃષ્ટિ હશે. ન્યૂલી વેડ અમારા ઘરમાં નવું રિસન્ટ લગ્ન થયું હો, હજુ 2 દિવસ જ થયા છે. આ 51 વર્ષ છે અને આ 2 દિવસ છે. નવ દંપતીને હંસાબેન અને રમણભાઈ પણ અમારા ઘરના કુટુંબના પરિવારના સભ્ય છે અને અત્યારે આ સમય છે એમના માટે પણ રમણભાઈ, રાજુ સાહેબ.
હું મારા અશોક ફુવાને વિનંતી કરીશ. અશોક ફુવા આવશે, આજે એમનો જન્મદિવસ છે. અશોક ફુવા આવશે, આજે એમનો બર્થડે છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ashok Pua. I love you. Happy birthday to you. Thank you. આ સમય અમે આભાર વિધિ કરવા જઈ રહ્યા છીએ. હું તમામ બાળકો, સેવકો, બોધકો, તમામ સાલ્વેશન આર્મીના કેપ્ટન્સ, ડીવાયએસ, ડીસી સૌને વિનંતી કરીશ કે આ સમયે જો અમે તમારા નામ કહીએ તો તમે જલ્દીથી આગળ આવશો. આભાર વિધિ માટે જવા માંગીએ છીએ. ટૂંક સમયમાં તમે રેડી, જે તમામ સેવકો અહીંયા આવ્યા છે અને જે તમામ સાહેબો, ડીસી સાહેબ, ડીવાય સાહેબ બધા અહીંયા આવેલા છે તે સર્વને હું હમણાં થોડા સમયમાં નામ બોલાવીશ, જેથી તમે લોકો આ સમય કવર એન્વેલોપ પણ છે અને મોમેન્ટો. તો મારા કાકા દિનેશ કાકાને વિનંતી કરીશ, બીજા અમલદાર સાહેબો, પેટલાદ પ્રાંતના અમલદાર સાહેબો અહીંયા હોય તો જરા આગળ આવશે. પેટલાદ પ્રાંત તમામ સાહેબો અહીંયા આગળ આવશે. પેટલાદ પ્રાંત અરફર સાહેબ ઈસરામાં, ધનુખેર નાકવાન પેટલાદ સેન્ટ્રલ કોર, લેફ્ટનન્ટ ડેનિસ પી ચૌહાણ ખંભાત, લેફ્ટનન્ટ હિતેશ રાઠોડ પીપળાવ, કેપ્ટન સિમન સાહેબ, મારું પાડજ મેજર ચંદ્રકાંત આર મેકવાન તારાપુર કોર. જો કોઈ આયા ના હોય તો અમને આપજો પાછું, અમે એમને પહોંચતું કરી દઈશું. જો કોઈ આયા ના હોય તો અમને આપજો, અમે એમને પાછું પહોંચું કરી દઈશું. ચંદ્રકાંત આર મેકવાન, સુનિલ જે પરમાર, સામિયો નથી આવ્યા તો કશો વાંધો નહીં, લાવો. સામિયો પી પરમાર, બેટલ કોર પેટલાદ ડિવિઝન, સુલેમાન એમ પરમાર વિશ્રામપુરા કોર, વિશ્રામપુરા પલટણ, कैप्टन आशीष मेघवाल भवानीपुरा, છેલ્લે પણ પહેલા જે છેલ્લા થશે ને તે પહેલા થશે, મારા વાલા કેપ્ટન સિમોન સાહેબ પાળક પલટણ. આપણે તાળીઓથી સર્વનો આભાર માનીશું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ સો મચ તમારી પ્રાર્થનાઓ માટે અને તમારી સેવાનો માટે. થેન્ક યુ. હવે હું બીજા પલટણને બોલાવવા માટે વિનંતી કરીશ. એ પહેલા હું ટીસી સાહેબને કહીશ. હા, તો ગ્રુપ ફોટો લઈ લો એક.
And also Mihir to give one 2 envelopes, one for the commander sir and one for the madam. Dikri Srishti Mihir, thank you. Commander Sahib, thank you so much. Thank you for your service. Thank you for Salvation Army. હવે હું બીજા પ્રાંતને લેવા માંગુ છું અને એ તો પ્રાંત છે અત્યારે યાકુબ ગલા સાહેબ ડીસી સાહેબ હાજર નથી પણ તેમનો એન્વેલોપ છે સુનિલભાઈ એસ ક્રિસ્તી ડીવાયએસ સાહેબ એક મિનિટ હું શિલ્પાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને તમામ વાલાઓને આપશે સાહેબને મેજર સુરેશ એમ મેકવાન ચાકાકોર નડિયાદ મેજર શૈલેષ પી ક્રિશ્ચન સલોણ કોર નડિયાદ મેજર હરીશ પી પટેલિયા શાંતિપુર કોર નડિયાદ કેપ્ટન રવિકાંત જે પરમાર દભાણ કોર નડિયાદ દભાણ કોર મેજર પોલ વી મેકવાન મિત્રાલ કોર નડિયાદ અને મેજર ધીરજ વી મેકવાન વસો કોર નડિયાદ વસો મારું મોસાળ થાય વસો મારું મોસાળ થાય સાહેબ હાલેલુયા હા કોઈ સાહેબ બાકી એ સિવાયના ઘણા સાહેબોના એન્વેલોપ્સ છે અમે એમને પહોંચતા કરી દઈશું મેજર મહેશ બી પરમાર આણંદ સેન્ટ્રલ મેજર મહેશ બી પરમાર આણંદ સેન્ટ્રલ ડીવાયએસ રાજેશ સાહેબ આવ્યા નથી અને ડીસી સેમ્યુલ સાહેબ પણ આવ્યા નથી કેપ્ટન ભાવિન પરમાર વડોદરા કેપ્ટન સુધીર ગોહેલ આસીપુરા કોર મેજર શૈલેષ ક્રિસ્તી ભાલેજ કોર મેજર જોસેફ મૈડા કુંજરાવ કોર રમેશ પાંડલ સાહેબની 2 સેવાઓ છે એટલે પલટનના જુદા છે અને સેવાના જુદા છે એટલે એમને એન્વેલોપ શોધતા થોડી વાત થશે 1 મિનિટ સાહેબ પલટન તૈયાર રહે આના પછી દાહોદ પલટન તૈયાર રહે દાહોદ પલટન 1 મેન આર્મી શો ચાલી રહ્યું છે દાહોદ પલટન 1 મેન આર્મી શો આવી રહ્યા છે સાથે મુક્તિપુરના શૈલેષ સાહેબ આવ્યા છે મુક્તિપુરના શૈલેષ સાહેબ એ પણ તૈયાર મુક્તિપુરના શૈલેષ સાહેબ તૈયાર દાહોદ પલટન પછી કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે મુક્તિપુરને ગણવામાં આવે છે દીવ દમણ ને ગોવાની જેમ બીજું આના પછી માતર પલટન તૈયાર છે માતર પલટન તૈયાર હશે પ્લીઝ માતર પલટનથી જો સાહેબ ભાઈ આવ્યા હોય માતર પલટનથી જો સાહેબ આવ્યા હોય તે જરૂર આવશે કેપ્ટન હિતેશ રાઠોડ સાહેબ શોભના લેફ્ટનન્ટ પ્રોમિસ એસ મેકવાન ઉંડેલા કોર માતર કેપ્ટન પિનાકી નાયક પરમાર ઝારોલ કોર માતર આપસાના રાજુભાઈ કિરીટભાઈ પરમાર વડોદરા મેથોડિસ્ટ સેમિનારીમાંથી આવ્યા છે અને સીડીએસના મનોજભાઈ મેકવાન
મેથોડિસ્ટ સેમિનરી રેવરન્ડ કિરીટભાઈ પરમાર સાહેબ આવે છે. વિનંતી કરીશ કે જેઓ આપણી સર્વિસીસ સેવા સર્વિસીસમાં છે. હું મિહિરના પપ્પા અમારા રમણભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવશે ને અમને એન્વેલોપ આપશે. મેજર અનિલ એમ મેકવાન અનિલ સાહેબ અને મેજર જયંતીલાલ મેકવાન સાહેબ પુષ્કળ મહેનત કરી રહ્યા છે, પુષ્કળ કામ કરી રહ્યા છે. થેન્ક યુ સાહેબ. એક બીજા નામ છે મેજર માથાભાઈ. જે અમારા જીવંત અને પ્રેમાળ દયાળુ પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ કુશાલભાઈ કુશાલબેનના પરિવારના માટે, એમના દીકરાઓ, કુટુંબના વાલાઓ, સ્વજનો, સ્નેહીજનો આ દેશ પરદેશમાં જ્યાં કંઈ છે. આજે ખાસ સ્નેહ સંમેલન કુટુંબ અને મંડળીઓની સાથે આયોજન કરવામાં આવ્યું. સાજાપણાના સંદર્ભમાં લગ્ન સંબંધમાં 51 વર્ષ તમે આપ્યા અને એ ઉપરાંત અનેકવિધ આશીર્વાદો કૌટુંબિક જીવનોમાં તમે પૂરા પાડ્યા. એ બધું યાદ કરતા અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ. જે દાનો આપવામાં આવે અને તમે આશીષિત કરો, તમારી સેવા મહિમાને માટે વાપરો. જે ખોરાક છે એ ઉપર તમારો આશીર્વાદ આપો અને તમારો પ્રેમ અમારા બધાના હકમાં આપો. છૂટા પડીએ, અમારા પ્રાણ શરીર આત્માનું રક્ષણ કરો. પ્રભુ ઈસુને નામે અમારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુની સકલી પ્રાર્થના બોલે તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે. જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજે મને આપો. જેમ અમે મારું માફ કર્યા છે તેમ તમે મારું અમને માફ કરો. અમને પરીક્ષા બધા કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો માપે પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત આ પણ સર્વની સાથે, ખાસ કરીને વાળા વિશાલ અંકલ, પુષ્પા આંટી, ભાઈ વિકે, કુટુંબ પરિવાર, સગાવાલા, સ્નેહીજનો, અહીં ઉપસ્થિત થનાર દરેક સેવકોની સાથે અને પ્રભુની કૃપા પામેલા નાના મોટા સર્વની સાથે હા હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. ગાયન ટોળીનો પ્રોગ્રામ છે પણ સાથે જમવાનું પણ શરૂ થઈ ગયું છે, તો આપણે સર્વ જમવામાં જોડાઈશું અને ત્યાર પછી આપણે ગાયન ટોળીના પ્રોગ્રામમાં જોઈન ચાલુ થઈશું. ફરી એકવાર સર્વનો આ સમય પુષ્કળ આભાર માનવામાં આવે છે. आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वो बड़े मैं घटूं, रहे इसी का ध्यान। वो बड़े मैं घटूं, रहे
का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। स्तुति प्रशंसा करे, क्यों ना कुछ होता रहे। उसको हम भाते रहे, चाहे जहां भी रहे। उसको हम बाते रहे, चाहे जहां भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। मुझको कबूल कर ले, मेरे पापों से शुद्ध कर दे। मुझको कबूल कर ले, मेरे पापों से शुद्ध कर दे। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो, आनंदित हो। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरणी में तूने जन्म लिया यीशु, चरणी में तूने जन्म लिया यीशु। क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम।
महान, यीशु है दाता मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु कृपा